આ સમાચારની સોમવારના વરસાદી વાતાવરણને સ્થાનિકોને ભલે કાળઝાળ ગરમી વચ્ચે ઠંડકનો અનુભવ કરાવ્યો હોય, પરંતુ જગતના તાત માટે આ આફત રાતા પાણીએ રોગડાવનારી સાબિત થઈ રહી છે। દ્રશ્યો આપને બતાવી દઈએ। સોમવારના વરસાદને પગલે રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। ક્યાંક ફળો ખરી પડ્યા છે તો ક્યાંક ધાન પલળી ગયાની ઘટના સામે આવી છે। નર્મદામાં કેળા, કેરી, પપૈયાના પાકને મોટા પાયે નુકસાન થયું છે, તો વળી અમરેલીમાં તલ, જુવાર, બાજરી સહિત ઉનાળુ મગને નુકસાન થયું છે। સુરતમાં વરસાદના કારણે ડાંગર પાક પલળી જતા મોટા પાયે નુકસાન સામે આવ્યું છે, તો આ તરફ દાહોદમાં એપીએમસીમાં રાખેલ જણસી પલળી જતા ઘઉં, ચણા, સોયાબીન, મકાઈ, કણબી તેમજ કઠોળને મોટા પાયે નુકસાન થયું છે અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। વાત ડાંગની કરીએ તો અહીં કમોસમી વરસાદ કેરીના પાક માટે વેરી બનીને ત્રાટક્યો। ડાંગ જિલ્લામાં કરા સાથે વરસાદ ખાબક્યો। ક્યાંક પવનના કારણે કેરી ખરી પડી તો ક્યાંક કરાના કારણે કેરીના ફળ પર ડાઘ આવી જતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું। ભર ઉનાળે માવઠું થતા જગતના તાતને હાલ તો પડ્યા પર પાટું જેવી સ્થિતિનું સર્જન થયું છે। ખેતરમાં 100 આંબાની કલમ છે, તો આમાં અડધી રાજાપુરી છે, અડધી કેસર છે, અને કાલના દિવસે વાવાઝોડ અને બરફ પડતા મારા ખેતરમાં આંબામાં બહુ નુકસાન થઈ છે। આંબા પડી પણ ગયા અને આંબાને ઉપર છે તે આના બરફ પડી ગયા, એટલે મારા પાકવામાં આ વર્ષે મુશ્કેલ છે। તો આ તરફ પંચમહાલમાં પણ કમોસમી વરસાદને લીધે બાજરી, મગ સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોનો ઉનાળુ પાક નષ્ટ થઈ ચૂક્યો છે। સમગ્ર જિલ્લામાં બાજરી, મગ સહિત શાકભાજીના પાકને પણ મોટા પાયે નુકસાન થયું છે, ત્યારે ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે। અમારે અત્યારે ઉનાળામાં બાજરીની સિઝન ચાલે। અમે 3 વીઘા બાજરી કરેલી છે અને એમાં અત્યારે વાવાઝોડાને લીધે અમારી 3 વીઘા બાજરી નષ્ટ થઈ ગઈ છે અને અત્યારે જમીન લેવલ બાજરી સૂઈ ગઈ છે વાવાઝોડાને લીધે। અમને અત્યારે 100 થી 150 મણ બાજરીનું નુકસાન છે। અત્યારે પાક તો સોંથ જ વળી ગઈ છે બાજરીના પાકની, રીત સાથે સાથે ડાંગરના પાકને પણ જે મોટો હતો એમાં અમુક વિસ્તારોની અંદર પંચમહાલના જે શહેરા પંથકના ગામો છે એની અંદર નુકસાન છે। એટલે સતત 4 વર્ષથી અહીંનો ખેડૂત ઝઝૂમી રહ્યો છે। વારંવાર અલગ અલગ પ્રકારના કારણોથી ખેડૂતોને નુકસાન આર્થિક જઈ રહ્યું છે, ત્યારે સરકારશ્રીને અમારી એક જ ભલામણ છે કે તાત્કાલિક ખેતીવાડી વિભાગ દ્વારા આ વિસ્તારની અંદર કાલોલ અને પંચમહાલના જે કંઈ અમારો ગોધરાના બધા ભાગો છે એની અંદર સર્વે થાય અને જે કંઈ ખેડૂતોને નુકસાન થયું હોય એને સરકારી ધારાધોરણ મુજબ સહાય ચૂકવવામાં આવે એ અમારી માંગ છે। તો આ તરફ અંબાજીના દાંતા પંથકમાં પણ ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે। તૈયાર થયેલા માલને નુકસાન જતા જાણે મોઢે આવેલો કોળિયો કોઈએ છીનવી લીધો હોય તેવો અનુભવ ખેડૂતો કરી રહ્યા છે। જોકે બીજી તરફ દાંતા એપીએમસીના ચેરમેન કોઈ જ નુકસાન થયું ન હોવાનું રટણ કરી રહ્યા છે। કાલે જે કમોસમી વરસાદ પડ્યો એમાં કોઈ માર્કેટમાં નુકસાન થયેલ નથી અને ખેડૂતોને પણ ના પાડેલી હતી। હજી વાતાવરણ નહીં સુધરે ત્યાં સુધી ખેડૂતોને કીધેલું છે કે માલ ઘરમાં જ રાખવો, લાવવો નહીં, અને વેપારીઓને કીધેલું છે કે વેપારીઓ પર સરકારી પરિપત્રના અનુસંધાન ખેડૂતોને પણ ના પાડેલી છે કે જ્યાં સુધી મોસમ સુધરે નહીં ત્યાં સુધી માલ લાવવો નહીં, ઘરમાં જ રાખવો। કંઈક આવા ચિંતાજનક દ્રશ્યો અમરેલીના લાઠી, બગસરા અને સાવરકુંડલામાંથી સામે આવ્યા છે, ત્યારે ખેડૂતોની મદદની પોકાર તંત્ર સુધી પહોંચશે કે કેમ, હાલ તો તે જ મોટો પ્રશ્ન છે।